નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે મકાઈના એકદમ સુપર ટેસ્ટી ઢોકળા, એ પણ ખાસ ટિપ્સ સાથે, જેથી ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। મકાઈના સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની મકાઈ લીધી છે અને મકાઈના આ રીતે દાણા અલગ કરી લીધા છે। હવે આપણે આ દાણાને જારમાં ઉમેરીશું। સાથે 5 લસણની કળી અને 3 લીલા મરચાં ઉમેરી બધી જ સામગ્રીઓને અધકચરી પીસી લઈએ। તો દાણાને આપણે અધકચરા પીસી લીધા છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ઉમેરીશું 1 કપ રવો, સાથે અડધો કપ ખાટું દહીં અને થોડું પાણી, અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો પાણી થોડું જ ઉમેરવાનું છે। જો તમે બહુ વધારે પાણી ઉમેરશો તો ઢોકળા સોફ્ટ અને જાળીદાર બનશે નહીં। હવે બેટરને 15 મિનિટ રેસ્ટ આપી દઈએ, જેથી રવો સારી રીતે પલળી જાય। તો 15 મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ સારી રીતે સેટ થઈ ગયું છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ખાંડ, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। ઢોકળામાં અડધો ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાથી ઢોકળા એકદમ ટેસ્ટી એવા લાગશે। હવે ઢોકળાને ફૂલેલા અને સોફ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દઈએ। હવે ચમચીની મદદથી બેટરને આ રીતે ફેલાવી દઈએ। હવે ઉપરથી થોડો ઉસળ મસાલા ઉમેરી દઈએ। આ રીતે મસાલાને સ્પ્રેડ કરી દઈએ। આ મસાલો ઉપર ઉમેરવાથી ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। અને હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ કરી લઈએ। તો ઢોકળાને બફાતા 15 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેને જોઈ લઈએ તો ઢોકળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને એકદમ ફૂલેલા અને સોફ્ટ બન્યા છે। તો ગરમ ગરમ મકાઈના સુપર ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર છે। એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।